गुजरात के वडोदरा की महारानी शांता देवी प्राथमिक शाला में शाला प्रवेशोत्सव और कन्या केलवणी महोत्सव का गुजरात राज्य के उप मुख्यमंत्री हर्ष संघवी की अध्यक्षता में भव्य आयोजन किया गया। वडोदरा की महारानी शांता देवी प्राथमिक शाला में आयोजित शाला प्रवेश उत्सव और कन्या केलावनी महोत्सव में उप मुख्यमंत्री हर्ष संघवी और महिला एवं बाल विकास कल्याण मंत्री डॉक्टर मनीषा वकील उपस्थित रहे। कार्यक्रम का उद्देश्य नए शैक्षणिक सत्र में बच्चों के नामांकन को बढ़ावा देना रहा। इस मौके पर उप मुख्यमंत्री ने बच्चों के जीवन में शिक्षक को महत्वपूर्ण बताते हुए कहा कि शिक्षक को केवल किताबी ज्ञान नहीं बल्कि व्यावहारिक और संस्कार युक्त शिक्षा भी देनी चाहिए। इस कार्यक्रम के दौरान यह भी बताया गया कि वडोदरा नगर शिक्षा समिति की शालाओं में इस वर्ष हजारों बच्चों ने प्रवेश लिया है, जिनमें बड़ी संख्या में निजी स्कूल छोड़कर सरकारी स्कूलों में आने वाले विद्यार्थी शामिल हैं। शालानो पहलो दिवस અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું ગરમી ખૂબ છે એટલે માત્ર 2 જ મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું। આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો। વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવરાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓળવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું। સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે। મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે। એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે। હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે। મને આપના સૌના માધ્યમથી કહેવાથી એક ખૂબ આનંદની અનુભવ છું કે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી લોકલાડીના નરેન્દ્રભાઈ મોદીજી જેઓ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 23 વર્ષથી એમણે 23 વર્ષ પહેલાં આ શરૂઆત કરાવી હતી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ। તો આજે 24મા વર્ષમાં જે બાળકોનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો ઉત્સવ આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી અને એમની સાથે સૌ વડોદરાના પદાધિકારીઓને અધિકારીઓ સાથે જોડાઈને આપણી શાળા મહારાણી શાંતાદેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળા છે એમાં દરેક બાળકોને આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો ઉત્સવ। પ્રાઇવેટમાંથી કેટલાક બાળકો આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અત્યારે પ્રવેશ લઈ ચૂક્યા છે, કેમ કે અત્યારે પ્રાઇવેટ શાળાઓમાં દિન જે ફીસ હોય છે ખૂબ વધતી જતી હોય છે। જ્યારે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બાળક આંગણવાડીથી 10 ધોરણ સુધીને ફ્રી ઓફ ચાર્જમાં ભણી શકે છે કે આપણું બાળક એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એ ભણતું હોય છે। એને આવવા જવાનું હોય, જમવાનું હોય, ડ્રેસ હોય, બૂટ મોજા હોય, શૈક્ષણિક કીટ હોય, બધી જ વસ્તુ એ લોકોને આપણે એમને આપતા હોઈએ છીએ। અને ત્યારે પેરેન્ટ્સને પણ એવું થાય છે કે હવે ઇંગ્લિશ મીડિયમમાં મારું બાળકને પણ ભણાવવું છે, ત્યારે ઇંગ્લિશ મીડિયમની શાળાઓની પણ ખૂબ ફીસ હોતી હોય છે। ત્યારે આપણે અહીંયા પહેલાં 6 સ્કૂલો હતી ઇંગ્લિશ મીડિયમની, અત્યારે ગત વીકમાં આપણને મંજૂરી મળી બીજી 5 સ્કૂલોની, એટલે આપણે અત્યારે 11 સ્કૂલો ઇંગ્લિશ મીડિયમની છે ને એમાં પણ ખૂબ સારી મોટી સંખ્યામાં પ્રવેશ થઈ રહ્યો છે। હા, એટલે જે બાળકોએ વચ્ચેથી ભણવાનું છોડી દીધું હતું તો એના માટે થઈને લગભગ 19 જેટલી અમારી ટીમ બનાવેલી હતી અને દરેકે દરેક ટીમમાંથી દરેક પોતાના વિસ્તારમાં જતા હતા અને એમના પરિવારને સમજાવતા હતા કે તમારા બાળકને તમે અધવચ્ચેથી કેમ ભણાવવાનું છોડી દો છો। ત્યારે ઘણા માતા પિતાની ઘણી બધી એવી તકલીફો હતી, પણ આપણે એમની સાથે ઊભા રહ્યા અને એમને કહ્યું કે ભાઈ આવી તકલીફો તમે એનો સામનો કરવાની તમને જરૂરત નથી, તમારા બાળકોને પુનઃ પ્રવેશ કરાવો। અને ઘણા બધા બાળકોને પુનઃ પ્રવેશ કરાવીને એડમિશન અપાવીને અત્યારે ભણાવવાનું પણ ચાલુ થઈ ગયું છે।